એક ભાઈ ફળ વેચી રહ્યો હતો, ઉપર બોર્ડ એમાં લખેલું હતું અહીં તાજા ફળ વેચાય છે. એક કપલ આવે છે અને કહે છે કે ભાઈ દેખાય છે અહીં જ વેચાય છે, તો બોર્ડમાં અહીં લખવાની શું જરૂર? કહે છે વાત તો બરાબર, અહીં હટાવી દે છે, હવે લખેલું છે તાજા ફળ વેચાય છે. કોઈ બીજું આવે છે અને કહે છે કે ભાઈ તમે વાસી પણ રાખો છો? તો કે ના, તો તાજા લખવાની શું જરૂર? તાજા હટાવી દે છે અને હવે લખાય છે ફળ વેચાય છે. કોઈ આવે છે કે ભાઈ તું ફળ સિવાય બીજું કઈ વેચે છે? તો કે ના, તો ફળ લખવાની શું જરૂર? ફળ તો દેખાય છે, તો એ ફળ હટાવી દે અને લખે છે વેચાય છે, તો હવે વેચાય છે. કોઈ આવે છે અને પૂછે છે કે ભાઈ તમે કઈ ખરીદો પણ છો? તો કે ના, હું તો વેચું જ છું, તો પછી આ વેચાય છે લખવાની શું જરૂર? તો એ વેચાય છે પણ દૂર કરી નાખે. હવે આખો બોર્ડ બ્લેન્ક થઈ ગયો. કોઈ ફરી વખત આવે છે અને કહે છે કે ભાઈ તું ફ્રૂટ વેચે છે, ઉપર બોર્ડ છે બ્લેન્ક છે, એમાં કંઈક લખી નાખને. સબસે બડા રોગ ક્યાં કહેગે લોગ. લોકોનું તો કામ છે કહેવું. જો તમે લોકોનું જ સાંભળીએ રાખશો તો તમે તમારી મરજીથી ક્યારેય જીવી નહીં શકો. એટલા માટે જે લોકો કહે છે એને તમે ઇગ્નોર કરતા શીખી જાઓ. કારણ કે એમનું તો કામ જ છે કહેવું. એટલા માટે સફળ થવું હોય તો લોકોનું ના સાંભળો, એને ઇગ્નોર કરતા શીખી જાઓ.